વલસાડ જિલ્લામાં વરસાદની જોરદાર હેલી જોવા મળી રહી છે। જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેને પગલે જનજીવન પ્રભાવિત થયું છે। વલસાડ શહેર અને તેની આસપાસના ગામોમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે, પરંતુ આ વરસાદે વલસાડમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। વલસાડના છીપવાડ અંડરપાસમાં પાણી ભરાવાના કારણે 40 ગામનો સંપર્ક પ્રભાવિત થયો છે અને રાહદારીઓને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। સૌથી કફોડી હાલત શાળા જતા માસૂમ બાળકોની થઈ છે, જેઓ પાણી ભરાવાના કારણે અટવાયા છે। છીપવાડ અંડરપાસ બંધ થઈ જતા સ્થાનિકોની વાહન ચાલકોને હવે ફરજિયાતપણે 10 કિલોમીટર જેટલો લાંબો ચકરાવો ખાવો પડી રહ્યો છે। દર વર્ષે ચોમાસામાં છીપવાડ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે અને લોકો પરેશાન થાય છે। સ્થાનિકોએ આ મામલે તંત્રને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ નિંભર તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ જ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી। દર વર્ષની આ સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા હવે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।